પાંડેસરા બમરોલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી પાણીનો કહેર પણ જોવા મળી રહ્યો છે। જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બમરોલી સ્થિત શ્રીરામનગર પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે તો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક ટુ વ્હીલર ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો ટ્રાફિકની ગતિ ધીમી પડી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી जनजीवन ने असर। ड्रेनेज व्यवस्था ने लईने स्थानिकों रोषनो माहौल है। वरसाद यथावत रहे तो स्थिति वधु गंभीर बनवानी आशंका है तो पाणीना निकाल माटे तात्कालिक असरकारक कार्यवाही करवानी स्थानिकोनी मांग है। तंत्रनी कामगीरी सामे लोकोमां सवालो पण उठ्या छे तो નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પહેલા જ વરસાદમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને આ સ્થિતિ જોવા મળી રહી છે, કેવી પ્રી મોન્સૂનની કામગીરી? જી કીર્તેશ, મોન્સૂનની કામગીરી કરી છે। ખાસ કરીને સુરતના નીચાણવાળા વિસ્તાર, ભુજના પાંડેસરા, લીંબાયત, ઘોડાદરા, ડિડોલિયા વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે। ડ્રેનેજ લાઈનો બ્લોક હોય છે તેમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પણ પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે। તંત્ર કામગીરીમાં નિષ્ફળ છે અને જે પ્રકારે પાણી ભરાયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય। હજુ તો સામાન્ય વરસાદમાં આ સ્થિતિ છે, જો ભારે વરસાદ થાય તો આ વિસ્તારની સ્થિતિ બગડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જો આ સ્થિતિ રહી તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ એક દહેશત જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં આક્રોશ સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોમાં રોષ છે કારણ કે શરૂઆતી વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। પ્રી મોન્સૂન કામગીરી આ વખતે પણ કેવી તે સવાલ લોકો પૂછી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શરૂઆતી વરસાદમાં જો આ સ્થિતિ રહેશે તો આગળ શું થશે તે મોટો સવાલ। તો સુરતમાં વરસાદ વરસતા નાસિરનગરમાં ભારે હાલાકી છે। વરસાદ બાદ લોકોની હાલત કફોડી બની છે। લોકો વરસાદમાં પલળવા મજબૂર બન્યા છે। હજી સુધી મનપા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી નથી કરાઈ। ડિમોલિશન બાદ લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે તો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો જે પ્રકારથી લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અમે પ્લાસ્ટિક બાંધીને રહેવા માટે મજબૂર બન્યા છે, બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહિલાઓ જે છે, સ્થાનિક મહિલાઓ, તેઓ રડી રહી છે। વરસાદ વરસતા હાલત ખરાબ થઈ છે। છત વગર અમે વરસાદમાં પલળ્યા છે તેવું લોકો કહી રહ્યા છે। તો ડિમોલિશન બાદ લોકોમાં રોષ છે। આવા વરસાદમાં ક્યાં જવું, આ મહિલાઓ તે સવાલ કરી રહી છે કારણ કે હવે તેમની પાસે ઘર નથી। તો અમે પ્લાસ્ટિક બાંધીને રહેવા મજબૂર બન્યા છે તેવું લોકો કહી રહ્યા છે। ડિમોલિશન બાદ લોકોની જે પ્રકારથી વરસાદ વરસતા કફોડી સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ વરસતા નાસિરનગરમાં ભારે હાલાકી છે। આવા વરસાદમાં લોકો પલળવા માટે મજબૂર બન્યા છે। છત વગર પ્લાસ્ટિક બાંધીને રહેવા માટે આ સ્થાનિકો મજબૂર બન્યા છે તેવું તમામ મહિલાઓ પોતાનો રોષ અને વ્યથા ઠાલવી રહી છે। ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નાસિરનગરના 100 પરિવાર વરસાદ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। છેલ્લા 21 દિવસથી કહી શકાય કે અહીંયા ટોયલેટની વ્યવસ્થા નથી, પણ આજે વરસાદ બનતાની સાથે જ મહાનગરપાલિકાએ મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરી છે। 21 દિવસ બાદ મહાનગરપાલિકાના કમિશનરે કબૂલ્યું છે કે તેમના અધિકારીઓ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। ત્યારે પહેલો વરસાદ થયો છે। 15 મિનિટના વરસાદે આખા સુરતમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ત્યારે નાસિરનગરના લોકોને આજે પણ ખુલ્લા મેદાનમાં રહેવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે આપણી જોડે ઘણા બધા લોકો છે, આપણે સીધા વાત કરીશું। આજે ભાઈ, क्या नाम है आपका? साबिर खान। साबिर भाई, क्या हालत है क्योंकि बारिश आज हो गई है? बारिश हो गई है, अभी तकलीफ बहुत ज़्यादा हो रही है। अभी हम लोग ये प्लास्टिक बांध के इसमें रह रहे हैं। बस सरकार से यही निवेदन है कि हमारा जल्द से जल्द कोई रास्ता काढ़ो। ये सरकार की कोई सुविधा हम तक पहुंच ही नहीं रही है। 21 दिन तक टॉयलेट नहीं था, आज टॉयलेट आया है। हम 8 दिन हुए थे जब से टॉयलेट की अर्जी डाली हुई थी, सब कुछ किया हुआ था। आज इतने दिन हो गए, उसके बाद आज टॉयलेट आगे खड़ी हुई है यहाँ पर। कितनी देर पहले आया? ये 15 मिनट हुए, उससे ज़्यादा नहीं।
બિલકુલ મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું मुश्किल हो रही है। अब आप लोग भी देख रहे हो और देखने वाले भी देख रहे हैं कितनी मुश्किल हो रही है। આ તો બારિશ શરૂ हो गई. वही ना, बारिश शुरू हो गई, बहुत रात को तो हमारी बहुत हालत खराब हो गई थी। और मेरे को तो समझो बेड बिना मैं सो नहीं सकती हूँ, मेरी कमर का ऑपरेशन हुए है, तो भी मतलब में कोई सुविधा नहीं। अब ये सरकार भी बोलती है कि हम लोगों ने कोई डेमोनेशन नहीं करा, तो कोई ने कुछ नहीं कहा, तो हमको लिख के दे दो, तो हम जो 50 साल पहले जैसे माहौल में रहते थे, जो झुपड़ा बांध के, वो हिसाब से हम लोग रह लेंगे। बारिश हो गई तो कितनी हाँ, तो परेशानी. सब ऐसा ही इधर उधर रह लेंगे, बोलो सबके वहाँ। अब બિલકુલ 22 દિવસ થઈ ગયા છે. 21મા દિવસે મહાનગરપાલિકાના અધિકારી કમિશનરે કબૂલ્યું છે કે તેમના અધિકારીઓએ ડિમોલેશન કર્યું છે, પણ હવે સ્થિતિ એ છે કે નાસીનગરના લોકો માટે રહેવા માટે છત નથી. અને જે છત છે, હું કેમેરામેન જીગરને કહીશ કે છત બતાવવાનો પ્રયાસ કરશે. પ્લાસ્ટિકની આ છત છે તે ફાટેલી છે, એટલે વરસાદ આવતાની સાથે હવે તમામ લોકોની મુશ્કેલી વધી છે. हम लारी पे सो रहे, हमारे कने तो ना टाट है न कुछ है। बरसात आते तो हम इधर से उधर उठ के भागते हैं। કંઈક નિકાલ થાય, કોઈક ન્યાય મળે, પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ જગ્યા છોડવાના નથી. પણ આજથી જ્યારે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે હવે જેમ જેમ વરસાદની સિઝન પડશે તેમ અહીંયા મુશ્કેલીઓ ચોક્કસ રહેનારા લોકોની વધશે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત સહિત વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. સુરત ઉપરાંત વલસાડ અને તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ.